હાલો. હા બોલ. બોલ મારી જાન. તને કોને કીધું શું કે મને દિવસ રહી ગયા? કીધું મને કોઈક છોકરીએ કીધું એવું. કઈ છોકરી? હવે મારું નામ નહીં પોડવું, એને મને સોગંદ નાખ્યા. બરાબર સારું, તે છોકરીનું માનીને જ દઈ દેજે. બરાબર સારું. હો, અને તું એના કારણે ચોદાઈ ના પડી રહેજે વડોદરામાં. હો, અહીં લોળો લેવા, મારો લોળો લેવા તને સારું નહીં લાગતો. અહીંયા 12 દાડા રહી તો મારો લોળો છે, તને એટલો ટાઈમ નહીં કે મારો લોળો તને પકડવાનો ટાઈમ નહીં. લેવાની તો દૂરની વાત નહીં. વાત તો હા, એવું નહીં લાગતું કે તું હજતી વધી? તું માની ભોસ અતિ વધી ને, અતિ વધીને તો તું વધી જઈએ. આખી જિંદગીની બોન ચોદી નાખી. તારા હિસાબે તો મારી માં ચોદાઈ ગઈ, લાવારીસ થઈ ગયો ને, ભિખારી થઈ ગયો. તો મુદેલી અમીર છું ને કે 10-15 બંગલા તો અમીર નહીં તો આવી જા ને, મારો લોળો લેવા રોજ ચોદાવા મારા ઘરમાં આવી જા ને. રોજ ચોદીસ તબિયતથી લઈ તો જતો નહીં. તો મારો લઈને નહીં લઈ જતો. આવા માટે બધું જોઈએ, ત્યાં છૂટાછેડા કરવા પડે. એમને એમ ના અવાય કઈ. ના તો એમને એમ તો ના થાય. શું ના થાય? છૂટાછેડા તો કોઈ ના લે. ખબર? તું મારો લંડ ના લે, લેવા નહીં કે ને ગમે તે બહાનું કરીને લડીને ગમે તે છૂટાછેડા લઈ લે ને. અહીંયા આવીને બેસી જા. ત્યાં હું એટલા દાડા નહીં છૂટાછેડા નહીં થાય ત્યાં અહીંયા નહીં દેખાવું હું. એમને એમ તું નહીં લઈ જાય? એમને એમ ના થાય રેખા. સારું તો પછી ના થાય તો કઈ એમને એમ તો માં ચોદાઈ જાય, કેસ થઈ જાય ને, જેલમાં જવું પડે પાછું મારે. અને એવું કરવું હોય ને તારે એવું કરાવવું હોય તો કરી લઉં. બરાબર ને, જેલમાં જવું તો મારો લંડ ભાઈએ કોઈ મારો ભાવ નહીં પૂછે. આમ બી લાવારીસ તો થઈ જવું. અને તું તો તારી એટલી તાકાત નહીં કે તું તારી માં ને તારા બાપથી અને તારા ખાનદાનવાળા મળીને એ લોકોને અંતાઈને મારી તું મને મળવા આવે જેલમાં. બરાબર, તમારી મુલાકાત તો શું તું મારા પર કાગળ ના લખે એટલો તો મને વિશ્વાસ છે. પણ મારી વાતાવરણ કઈ તો હું તારી જોડે જઈશ એટલે પછી મને ટેન્શન મળવાનું કે ના? મારો લંડ પછી કેસ કરશે અહીંયા તારી માં કામાવાળો કે ભાઈ મારી બહેરી ના કરે તો પ્રૂફ છે. બરાબર, ત્યાં આખા પાર્સલ મોટા મોટા સેટા જેવા. મારી કને શું હોય? હે, મારી કને શું હોય? ખાલી 3 ઇંચનો લોળો, બીજું શું હોય? કાંઈ ભોસમાં મેં ગાલેલો એટલું જ સબૂત. બીજું કોઈ હે સબૂત મારા કને? તારા ભગવાન યાદ આવે? ચોદાવતો તો મારો વર આમ જબરું કરતી હોય, ગાલ હજી ગાલ કરતી હોય. અને હવે ગલાવાની ઈચ્છા નહીં થતી. હવે શું લોળો નહીં ગમતો? હવે ત્યાં કોઈ હારો ગમી જો લાગે નહીં. તારી બોન ને જુદું તને તો હું તારી ભોસ ચીરી નાખી એટલી મારા તારા પર લાય ચડે મને. એક કામ કર. હા, લોળો કાપી દઉં બાયલો બની જવાય, તાલીઓ પાડું, ઘાઘરો ડકલી પહેરી. એવું તને કોઈ કહેતું નહીં. એક કામ કર. હા, હું શું કામ મારું જોશે મારી દેવી? મારે તો કાં કોઈને જોવું. મારું સારું નહીં કરી તો મારા દુશ્મનોનું સારું નહીં થાય. મારી જિંદગી જેને બગાડીએ ને, આ બહુ તો શું હાથે બહુ એમનું સારું નહીં થાય. બરાબર, ભલે હું નમાયું કે ગમે તે શું, મારી દેવી તો નહીં નમાય ને. એવું તને એટલું લાગે આવતું તો તારી માં ચોદે 12 દાડા રહી તો 12 દાડામાં એક દાડો તારે નતું આવતું? આમ ફોન કરાય બહારથી ગમે તે મોકો જોઈને ફોન કરીને બોલાવી લેવાય. કલાક 2 કલાક ચોદાવામાં કેટલી વાર થાય? આખો દાડો થોડી થાય. લોળો ગલાવામાં કેટલી વાર થાય? ફટાફટ પાણી નીકળી જાય અડધો કલાકમાં તો. તારું ઠેકાણું તો હોવું જોઈએ ને. તું લઈને ફોન નહીં, 2 નંબરો આલ્યા, 2 ફોન છે, 2 નંબર કલાઈને બોલાવીને ગમે તે મોકો જોઈને કોઈ બી બાને ફોન કરી દઉં. બોસમાં ખાણ આવે. હે, ફોન તો તું બહુ ઉપાડે ને. ખબર છે મને. તું કરે બહુ મને ફોન ને, તારી ભોસ બહુ ઊભી થાય. ભોસ બહુ ઊભી થાય તો થી ખબર ઘરમાં થી ખબર આજુબાજુનો કોકનો ગલાઈ દેતી હશે નહીં? પણ મારા કને ચોદાવાની ઈચ્છા નહીં થતી તારી. હલો હલો, બોલ ને. રોવા? હલો હલો રેખા. ઓ પ્રિયા, બોલ. રોવા કા છે? તને મારી સોગન પેલા કે રોવા કા છે? રોવા છે મારા કિસ્સામાં લખ્યું બી દીધું છે. કેમ રોવા? આવું બોલું તો નહીં ગમતું? તો મારો બી લોળો મારો ઉભો નહીં થતો? બાયલો છું હું. હા, બધી બાજુ તું કહેતી બધી બાજુ ભાઈ હું ચોદવા જાઉં. 5-6 મહિના તારી તપસ્યા કરવી પડે તારી ભોજ જોવા માટે. તું આવે તારી ભોજ જોઉં, તારે તું નોટો હોય તારે હું તારી ભોજમાં ગાલું. બાકી તને કામ બે રહું, લોળો હલાય કરવાનો. તું કહેતી હોય તો કોઈ બાયલો હારો પકડી લઉં ને એની ગાન મારીશ. બોલ. હે, એવી હવાર તો કોઈ પડી જ નહીં ને. એવી હવાર પડી હોત તો મારી જિંદગી અહીંયા આવી તો ના જતી. લોળો કરતી હોય નહીં એક દાડો ફોન.
ચોદાવાની ભોસમાં થોડી ખાણ આવે ને થોડી કે હા ઓલો મોટો લોડાવાળાને કે યાદ કરું હવે એટલે સિક્કાઓ નાખીને મન વાળી દે એમાં જોડે વાત કરીને આંગળીઓ કરી નહીં બસ હવે હો, બસ આવું બોલું છું તો નહીં ગમતું. હવે આગળ એક શબ્દ બી ના કાઢો. તારી બોન ને તારી ભોસમાં મારો લોળો ઘાલું મારે તને ચોદવી એ બોલ શબ્દ બી ના નીકળે છે. નકર શું કરીશ નકર મારા બી કાઢો. હે હેલો હેલો બોલ. બોલ ને તું મોમાં મગ ભરીને આવીએ. હેલો મારો લોળો બરાબર નો અત્યારે વાત કરતા કરતા ઊભો થઈ ગયો બરાબર. હવે મારે ચોદવું હવે હું કાં જવું બોલ. હે જવું હોય તઈ. હે હા તો એમ કહે ને કે જ્યાં જવું હોય ત્યાં જા. તારે મારી હારા બારી નહીં રાખવાની એવું મને કહે ને તો એવું પછી હું બેહી ના રહું બરાબર. જેમ તું ના બેહી રહી મારા પર એમ હું હવે ના બેહી રહું. એમ કહે ને તો પછી મતલબની વાત કર ને. તને ત્યાં બધું મળી આવે એમ કહે ને તો હું અહીંયા કંઈ એવું હોધી લઉં પછી. હા નરેન્દ્ર મોદીનું ભાઈ છે ને હમણાં ફોન કરીને વાત કરે. તો પણ મારો લોળો ઊભો થયો અત્યારે કેટલા દાડા તમે ચોદે મને તો હવે મારે ચોદ ઉપરીએ મને બોલ તો હવે હું શું કરું. તું તો હા નહીં હવે હે મારું નામ લઈને હલાવી દે. હા એમ તો મારું નામ લઈને તું ભોસમાં રીંગણું બીંગણું ગાળી લેતી હોય પેલા કે ના ઊંઘતી હોય તો કેવું સારું. હે હાથ નાખી દઉં. ખબર છે તું હાથ નાખવામાં તને સંતોષ થઈ જાય મને હું નહીં ખબર મને તારી. હું હવારે ફોન કર્યો હવે મારી પૈસા નહીં મૂકું ફોન. સવારે ના આવ્યો ફોન તો સમજી લેજે કે તારો છેલ્લો ફોન હતો બરાબર. એમ સમજી લેજે કે તારો છેલ્લો ફોન આભાર 9 વાગ્યા પછી કરજે ફોન. જેમ કે હું 9 વાગે જ ઉઠું તને કહી દઉં 9, 10, 11 વાગે કરજે શાંતિથી રોટલો બોટલો લઈને સવાર્યું કે બપોર્યું કરીને પછી કરજે ફોન હો ને. તો મારે ચોદું છે બરાબર. સગવડ કરી રાખજે હું ખાલી આવીશ ભાડું લઈને રૂમમાં લઈ જવો પડશે. હા એ તો સવારે વાત કરું એમ. મૂક બહુ ઉતાવળ તને તો મૂકી દે ફોન. સારું મૂકી દે. હા એક દાવ ઇનાલ દેવાનો બરાબર ને. કેમ કે મને તો ચોદવા મળતું નહીં હું જોતો નહીં કે ત્યાં શું કરતી હોય શું નહીં. અને મારે અહીંયા લોળો પકડીને બે રહેવાનું કે આવા હારે તારે ચોદું તો આવીને જતી એને ખબર નહીં પડતી. આવે તારે ને જાય તારે જબરા ખેલ કરો તું. હા સવારે કરજે હો શાંતિથી તારે ખાલી ફોન જ કર તું બીજું કંઈ ના કર મારી જોડે. આમ ના મારી જિંદગી પતાવી દે તું બરાબર. અને હું મરી જાઉં તો અહીંયા આવે તો કોઈ કહેશે તો તને કે મરી ગયો કે જીવ બરાબર. એ બી ખાલી મારી ખબર લેવાની તારે બીજું કંઈ નહીં કરવાનું. મારી જિંદગી જ પર્સનલ કરી દીધી ને તે હજી પર્સનલ વાત તારે ખૂટતી જ નહીં. હા તો સારું સવારે કરજે બરાબર ને. અત્યારે ભોસને બિહાર દે સવારે પાછી ઊભી કરજે હો ને. હા બાય. આઈ લવ યુ ટુ. હવે આવો ને હવે મારા કને ચોદાવો નકર પછી હવે મજા નહીં આવે બરાબર. આ છેલ્લી વાર તને કહી દઉં. આ છેલ્લી વાર કહી દઉં છું મારી વાત સાંભળી લે. નકર એની બોનના ભૂસરામાં ગયું હું મારી જે જીવી દઈશ તું તારું જીવન જીવ. હું બરાબરનો કંટાળ્યો ને હવે મને આમ એવું થાય કે મરી જ જાઉં બરાબર. હા તો સવારે કરજે બરાબર. કાલ બધો ફેંસલો થઈ જાય. હા શું કે ચમ. હેલો હેલો હા શેનો અવાજ હતો. કોઈનો નહીં મારો જ છે. શું માર પડતો હતો. કઈ નહીં કેને પણ હવે પછી ચોરી શેની રાખ કહેવામાં. કોઈનો ફોન નહીં છોડાતા. હે